તું નક્કી કરી લે. તમે નક્કી કરી લો. આ જેસીબી લઈને પડાવો છો, કટર લઈને પડાવો છો. આ જોવો આખા ખેતરમાં કર્યો તમે આ વડલો તમારો. એ વડલો નથી, પીપળો છે, પીપળો. એ ઈ પીપળો હોય કે વડલો હોય મારે ખેતરમાં રાખવો જ નથી. પેલા તો તમને આ વૃક્ષ નડે છે? બહુ નડે હે. શું કામ નડે છે? અરે અહીંથી મારે ટ્રેક્ટર રાખવો હોય, અહીંયા અમારી ભેહું બાંધવી હોય, ઢોરનું અહીં મારે મકાન બની જાય. એક વીઘો એક જમીનમાં કાંઈ થાતું નથી. પછી એ વીઘો એક જમીન તમે જાતે કરશો ને તો તમારે કઈ આમ ઉત્પાદનમાં એમાં તમારે કઈ ઓછું નહીં થઈ જાય. આ એક ઝાડું રહ્યું ને એ આ તમારા આટલા બધો પાક રહ્યો ને, આ તમારો 10 વીઘાનો પાક, એના માટે આ ઓક્સિજન ને બધું આ લઈ આવતું હોય. આ એક ઝાડું થોડાક ને ઓક્સિજન એ માણે કાર્બન ડાયોક્સાઇડ લે છે શ્વાસમાં, તોય તમે તો પણ હાવ સારું. તને એટલી તો ખબર છે ને? હા તો ઝાડવા વાવવાથી શું થાય? ઈ તો મને નથી ખબર હું થાય. વરસાદ આવે, વરસાદ. પણ અત્યારે જોયું વરસાદ આવ્યો તો ઓલા સામે વાળા લાધા કાકાની માંડવી તણાઈ ગઈ. હવે તું લાધા કાકાની મૂક ને, બાજુમાં આપડા ઓલા દક્ષાબા નથી રહેતા? હા, દક્ષાબાના કાલે જ પાથરા પલાયરા. પણ હું ઈ જ કહું વરસાદ લાવીને શું ફાયદો? પણ વરસાદમાં બે વાત હોય. જો જી ઉતાવળા થઈ ગયા, તો નકરી બે વાતો જ કરી નાખી. જી ઉતાવળા થઈ ગયા ઈ અત્યારે કાઢવામાં ઉતાવળા થાય. હવે ઓરવેલી વાવી હોય એ અત્યારે કાઢે, વરસાદ થાય તો એમાં હું ભગવાનનો વાક. અને મોડી વાવી હોય ઈ બધા પાયતી તોય વરસાદ થયો, એને કઈ નુકસાની ન ગઈ, ફાયદો ન થયો. એ ક્યાંની વાત ક્યાં નથી લઈ જવાની. મારો આ છે પીપળો. એક જ પ્રશ્ન છે, આ પીપળો નથી, આ વડલો છે ને આમાં કઈ રાખવાનું થતો નથી. તો મારે તને રાખવાની થતી નથી, તો મારે શું કરવાનું? ઈ તારો પ્રશ્ન. તો આને શું કરવાનું? રાખવી હોય તો નીકળો, હાલો ખેતરની બહાર. તો આને શું કરવાનું? ઈ ભલે ન રહ્યો, ઈ આવું મન નથી નડતો. મોર નડતા હતા તમે, એમ તો ન કહેવાય કે એમ નહીં, એમ નહીં. તમે જીવ છો ને? ના રે ના, તો હું તો માણસ ઇન્સાન છું. આ તે તમારામાં જીવ છે ને? એમ એનામાં જીવ છે. શીખો એટલું. બતાવો પેલા જીવ બતાવો. આમાં જીવ બતાવો. ઉભા રહ્યો. તમને મારી તો શું નીકળે? અમને મારે તો ખૂન લોહી નીકળે. લોહી નીકળે ને, એમાં પાંદડું રહ્યું ને, આ પાંદડું તોડો ને એટલે આમાંથી ને કોઈ પણ જાતની પ્રવાહી તો નીકળે, એ જીવ જ હોય. એવું હોય. હવે તમે આને પાણી પાવ, ઉપરના પાંદડા છેલ્લો પાંદડું હોય ટોપનું, એને પાણી મળે. કઈ રીતે જાતું હોય છે? તમે અહીંયા ડબલું લઈને જતા હશો. રીતે નો જાય. વરસાદ આવે ને તો ઉપડા પાંદડા ન્યાથી પી લ્યો અને નીચે જમીન ઉપર પડે ને ઠળિયા વાળા પી લ્યો. ઠેક. આ તો હું ભે આગળ ભાગવત કરતો અત્યારે લગીને એવું થયું. નો પુગાણું ને? હું નો પુગાણું. હવે લેવું જોઈએ મારે બંબુ. હવે એટલે બંબુ લીધા અમે હું કઈ બી જવાના સહી? અમે બી જાય, બીજું તો હું હોય ન્યા. પણ બંબુ આમ ઠેકાણે મેકો, ધ્યાન ત્યાં નથી ફેંકવાનું હોય. મેં લીધું. હા તમે જ લીધું તું, મૂકો હાલો આમ. તો બીજી ત્રીજી રેવા દેજો. પેલી બીજી અહીંયા, પેલા બીજી ત્રીજી ની પેલી બીજી કરો ને બંબુવા મૂક્યા પછી આપણે નવરા. તું રેવા દે. હું હે સારું તું કે બંબુ મૂકજો ઠેકાણે. હવે મૂકી દે. એમને તું મૂકવા કઈ મારું નો લેતો જવાય? ના રે ના, એવી ક્યાં સેવા કરવાનો ટાઈમ છે મારે તો. મારા ઉઈડા કે કોના ઉઈડા કઈ ખબર ન પડી આમાં તો. એ ઉઈડા તો મારા ને લાંબા હતા ને, ઠેકડો મારીને આંબી લીધા હતા. એટલે અહીંયા અમારે આવવું પડે. ક્યાંથી? અમાર ઘેર થી. તો અમે આવ્યા હતા ક્યાં તેડવા. અમને તેડી જાજો. હા અમે આવ્યા 200 માણસ. પણ અમે ક્યાં કીધું તું કે જાન લઈને આવો એમ? એ વાત ખોટી પડે. ઓ 18 તારીખે કંકોત્રી અગાઉ મોકલી હતી. ઈ તો તમે લગન લેવા આવ્યા હતા એટલે કંકોત્રી સેપી હતી. એમ કે એમને નહોતી સેપી. તો તમે નાનો પાડી દેવાય. અમારે ના જ પાડવી હતી. ઘણી હજી ના પાડવી છે પણ કોણ સમજે? આ ભગવાને મારે ના પાડી દેવી, પણ ભગવાન હવે આપણું કઈ માને નહીં. પણ મેં પછી એવું વિચાર્યું, મેં કીધું ભગવાને આ વર્ષે દુઃખ લખ્યું છે, આ વર્ષે નહીં, આ ભવે જે ભાગમાં લખ્યું એનું ઈ રાખું. મેં કીધું બદલાવીને ક્યાં મારે ખોટી લાંબી હારું તમારું કર્યા કરો માથા કઈ. મન નો બોલાવ તું બીજી ત્રીજી. હારું એકાર ઓછું બોલવું. હો ફટાફટ દે ને.